નમસ્કાર, ફરીથી સ્વાગત છે તમારું મારા પેજ કુકિંગ કોર્નર પર। આજે આપણે એક નવી વાનગી બનાવીશું જેનું નામ છે ફ્રૂટ કસ્ટર્ડ, ફ્રૂટ સલાડ પણ કહી શકીએ। આ વાનગી બનાવવામાં ખૂબ જ સહેલી છે, ઓછી સામગ્રી અને ઝટથી બનવાવાળી આ વાનગી આજે આપણે બનાવીશું। તો સૌપ્રથમ આપણે વાનગી બનાવવાની શરૂઆત કરીએ। મેં અહીં એક નાની વાટકીમાં થોડું દૂધ લીધું છે। દૂધ રૂમ ટેમ્પરેચર પર જ છે, વધારે ઠંડુ કે ગરમ લેવાનું નથી। ત્યારબાદ મેં તેમાં 1 ચમચી જેટલો વેનીલા કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે અને આ રીતે ચમચીની મદદથી તેને સારી રીતે મિક્સ કરવાનો છે। ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં કોઈ લમ્સ રહે નહીં। આ મિશ્રણ સેટ કર્યા બાદ હવે આપણે એક તપેલીમાં દૂધ લેશું। આ દૂધ અડધો લીટર છે, તમે કોઈ પણ દૂધ યુઝ કરી શકો છો। હવે તેને ગરમ કરવાનું છે અને ચમચાની મદદથી આ રીતે હલાવવાનું છે। જો તમે તેને હલાવશો નહીં તો તે તળિયે બેસી જશે, માટે તમારે ચમચાની મદદથી હલાવવાનું છે। દૂધમાં એક ઉકાળો આવે ત્યાં સુધી તેને મીડિયમ ફ્લેમ પર હલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો કે આ દૂધ સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે મેં તેમાં 1 કપ ખાંડ ઉમેરેલી છે। ખાંડ નાખ્યા બાદ આપણે તેને મીડિયમ ફ્લેમ પર જ આ રીતે હલાવતા રહેવાનું છે। તળિયે બેસી ન જાય દૂધ, તેનું ખાસ ધ્યાન રાખજો। આ રીતે મીડિયમ આંચ પર હલાવવાથી તે ઘાટું બની જશે। ખાંડ એડ કર્યા બાદ પણ ફરી પાછું આપણે તેમાં એક ઉકાળો આવે ત્યાં સુધી ચમચાની મદદથી હલાવતા રહીશું। હવે ખાંડ અને દૂધ સારી રીતે મિક્સ થઈ ગયા છે, તો આપણે જે કસ્ટર્ડ પાવડર અને દૂધ મિક્સ કરેલા હતા તે તેમાં એડ કરીશું। થોડું થોડું એડ કરીશું અને હલાવતા રહીશું। મિશ્રણ એડ કર્યા બાદ ચમચાની મદદથી સતત હલાવતા રહેજો। હવે આપણે ફરીથી પાછું વધેલું બધું જ મિશ્રણ એડ કરી દઈશું। આ દરમિયાન ગેસની ફ્લેમ લો જ રાખવાની છે। ધીરે ધીરે તેને 4 થી 5 મિનિટ માટે ચલાવતા રહીશું। દૂધમાં કસ્ટર્ડ પાવડર સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને ચમચાની મદદથી ચેક કરીશું કે તે સારી રીતે મિક્સ થયું છે કે નહીં। તમે જોઈ શકો છો કે હજી પણ ઘટ કરવાની જરૂર છે, તો તમે ફરીથી આ રીતે હલાવતા રહેજો। જો તમે કસ્ટર્ડ પાવડરનું પ્રમાણ વધારે રાખશો તો મિશ્રણ ઝડપથી ઘટ બની જશે, માટે તમારે તેમાં કસ્ટર્ડ પાવડરનું પ્રમાણ યોગ્ય જ રાખવાનું છે। હવે તમે જોઈ શકો છો કે આ રીતે તેના 2 પાર્ટ બની જાય છે, તો આપણું આ મિશ્રણ તૈયાર છે। આ મિશ્રણ આપણે ગેસ પરથી ઉતારી અને ઠંડુ પાડી લઈશું। મિશ્રણ ઠંડુ પાડ્યા પછી આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને તેને ફ્રીજમાં મૂકી દઈશું। 2 થી 3 કલાકમાં તે સારી રીતે સેટ થઈ જશે। અત્યારે આપણે તેમાં ફ્રૂટ્સ એડ કરવાના નથી। જો ફ્રૂટ એડ કરીશું તો કેટલાક ફ્રૂટનો ખાટો સ્વાદ તેમાં બેસી જશે, જેથી તે લાંબો સમય ટકશે નહીં।
ફ્રીજમાંથી બહાર કાઢ્યા બાદ તમે જોઈ શકો છો ઉપરની લેયર થોડી ઘાટી થઈ ગઈ છે. હવે આપણે તેમાં ફ્રૂટ્સ એડ કરીશું. તો મેં થોડા સફરજનના કટકા લીધા છે, થોડું ચીકુ લીધું છે, એક કેળું અને થોડા દાડમ લીધા છે. તો ચાલો આપણે હવે તેને સર્વ કરીએ. તો સૌપ્રથમ મેં થોડા કેળાના કટકા લીધા છે, થોડું ચીકુ એડ કર્યું છે, ત્યારબાદ થોડા સફરજનના કટકા એડ કરી, દાડમના દાણા એડ કર્યા છે અને સારી રીતે મિક્સ કર્યું છે. આ મિશ્રણ જો તમે વધારે ઠંડુ ખાવા માંગતા હો તો પાછું ફ્રીજમાં 10થી 15 મિનિટ માટે મૂકી અને સેટ કરી શકો, જેવું તમને પસંદ હોય તે પ્રમાણે. તો તૈયાર છે ફ્રૂટ કસ્ટર્ડ. તો દેખાય છે ને સરસ. તમે પણ આ વાનગી એકવાર જરૂર ટ્રાય કરજો. તમારા અનુભવ મને જણાવજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. ફરીથી મળશું નવી વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.